નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં આવેલી ચિદાકાશ એન્વાયરો કંપનીમાં પ્લાન્ટ શરૂ કરવા ટેસ્ટિંગ કરતા પ્લાન્ટ ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં ટેસ્ટિંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। મળતી માહિતી મુજબ વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી ચિદાકાશ ઇન્વેરો પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન અચાનક ધડાકો થતા આગ ફાટી નીકળી। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પ્લાન્ટના પતરા હવામાં ઉડી ગયા હતા। આગ લાગતા કંપનીમાંથી ગાઢ ધુમાડાના ગોટા આકાશમાં ફેલાઈ ગયા, જે દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો। ઘટનામાં એક મહિલા કામદારના પગમાં ઈજા પહોંચી હતી, તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી। ઘટના સ્થળે હાજર આશરે 30 થી 40 કામદાર દોડીને બહાર નીકળી જતા અકસ્માતથી બચી ગયા। ઘટનાની જાણ થતા પોલીસ, જીપીસીબી તેમજ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। બ્લાસ્ટનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલુ છે। ઝઘડિયામાં આવેલા નિસર્ગ ગેસ એજન્સીમાંથી 17 લાખ ઉપરાંતના ગેસ સિલિન્ડરો ગાયબ થઈ જતા એજન્સીના માલિકે ગોડાઉન કીપર સામે શંકા વ્યક્ત કરીને ગેરરીતિ અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ગેસ એજન્સીમાંથી 956 ગેસ સિલિન્ડર ગાયબ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। આ અંગે એજન્સીના માલિકે ગોડાઉન કીપર સામે ₹17.57 લાખથી વધુની ગેરરીતિની પોલીસ ફરિયાદ નોંધાવી છે। એજન્સીના ગોડાઉનમાં છેલ્લા 13 વર્ષથી પિયુષ ભગુભાઈ ગામિત ગોડાઉન કીપર તરીકે કાર્યરત છે। 16 માર્ચ 26ના રોજ ગોડાઉનમાં સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી। આ દરમિયાન 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરમાં કુલ 956 સિલિન્ડરની ઘટ જોવા મળી। આ અંગે ગોડાઉન કીપર પિયુષ ગામિતને પૂછપરછ કરતા જણાવ્યું કે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસેથી પરત લેવાયા નથી અને અમુક સિલિન્ડર વેચાઈ ગયા હોવાથી ઘટ પડી છે। જો કે એજન્સી માલિક દિગ્વિજયસિંહે આ જવાબથી અસંતોષ વ્યક્ત કર્યો। તેમણે આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપરે ગોડાઉનમાંથી 956 ભરેલા ગેસ સિલિન્ડર ગેરરીતે સગેવગે કર્યા છે। આ ગેરરીતિમાં રિફિલિંગ કિંમત ₹3,71,680 અને સિલિન્ડરની કિંમત ₹13,86,200 મળી 17,57,880 ની આર્થિક નુકસાની થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની જીપીસીબી સામે સીઈટીપી પ્લાન પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે અનિશ્ચિત ઉપવાસ કરવાની અને ગાંધીજીયા માર્ગ કરવાની ફરજ પડશે। અંકલેશ્વર સ્થિત ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા અનિશ્ચિત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીએ મામલતદારને અરજી આપી 23 માર્ચથી ઉપવાસ માટે પરવાનગી માંગી છે। અરજી મુજબ એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરાયો છે। ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે। અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે અને ટ્રાફિક કે જાહેર વ્યવસ્થાને કોઈ અવરોધ ન થાય તેની કાળજી લેવામાં આવશે। સાથે જ સ્વચ્છતા જાળવવા તથા પોલીસના તમામ નિર્દેશોનું પાલન કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। ઉદ્યોગકારોના આક્ષેપોને લઈને હવે જિલ્લા પ્રશાસન તેમજ જીપીસીબી શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું। જો પરવાનગી મુદ્દે ઉકેલ ન આવે તો ઉદ્યોગકારોનું આંદોલન માર્ગ રાજ્યની ઔદ્યોગિક નીતિ અને પર્યાવરણ મંજૂરી પ્રક્રિયા અંગે નવી ચર્ચા ઉભી કરી શકે છે। અમે આશરે 5 વર્ષ પહેલા આ સીઈટીપી માટે માંગણીઓ મૂકેલી અને જે સીઈટીપી જીઆઈડીસી બનાવવાનું હતું, સરકારશ્રી તરફથી બનવાનું હતું। પછી જીઆઈડીસીએ સમહાવ આ પ્રોજેક્ટને એવું કીધું કે તમે બનાવો। પાછો અમે કીધું સારું અમે બનાવીએ છીએ। પાછો જીઆઈડીસી કીધું અમે બનાવીએ, પાછો અમે બનાવીએ, પછી અમને આપ્યો। પછી અમે જે તે ટાઈમે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને બોલાવીને આ સીઈટીપી માટે ખાતમુહૂર્ત કરાયું અને જે તે ટાઈમે અમે આને ઈસી લીધું અને એનઓસી પણ અમને મળી ગયું। આ પછી આમાં મેક્સિમમ સ્મોલ અને જે કંઈ મધ્યમ મીડિયમ યુનિટોને આનો લાભ મળવાનો છે અને જે 550 થી વધારે યુનિટો આના મેમ્બર બન્યા છે। અને આ સીઈટીપી અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલુ કર્યો છે, જેથી કરીને ઇન્વાયરમેન્ટ કોઈ બિઝનેસ ન બને। જ્યારે આજના સમયમાં બીજા સીઈટીપી જે ચાલી રહ્યા છે, કોમન સીઈટીપી, એ લોકો પ્રોફિટ મેકિંગ કંપનીઓ છે અને જેનાથી ઉદ્યોગોને સર્વાઈવ થવું પરવડે નહીં। અને આજની તારીખમાં તમે જાણો છો ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ જ કોમ્પિટિશન છે, બરાબર, આ બધું છે।
એટલે અમે આ સીઈટીપી તૈયાર થયો અને આ સીઈટીપી જે તે ટાઈમે જીઆઈડીસી બનાવવાની હતી ત્યારે 150 કરોડથી વિશેષના એના માટે ટેન્ડરો મતલબ ઓફર આવી હતી અને એ સીઈટીપી જ્યારે અમે બનાવવા ચાલુ કર્યો અમે આ સીઈટીપી 90 કરોડ કે 110 કરોડ આજુબાજુમાં અમારે તૈયાર થયો છે અને આ સીઈટીપી થકી દરેક ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થવાનો છે અને આશરે 500 કરોડથી વધુ સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલને ફાયદો થવાનો છે જેથી કરીને આ સીઈટીપીમાંથી 100 કરોડ કરતાં વધારતો ઇન્કમ ટેક્સ ભારત સરકારને મળવાનો છે એટલે બહુ સારું છે, વ્યવસ્થિત છે અને આના થકી એ સરકાર અને ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને પર્યાવરણનું જતન થવાનું છે અને આ સીઈટીપી માટે અમે છેલ્લા 1 વર્ષથી કન્સેન્ટ માટે અરજી કરી છે તો એના માટે અમે નામી અનામી ઘણા ધારાસભ્યો, મંત્રીશ્રીઓ, આપના હાલના વર્તમાન સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ પણ આમાં મંજૂરી મળે એના માટે એમણે જે તે ડિપાર્ટમેન્ટને ઘણી વખત ભલામણો કરી છે, ઓર્ડરો કર્યા છે, આ બધું કર્યું છે પણ સમહાવ આ મેમ્બર સેક્રેટરીને શું વાંધો છે એ ખ્યાલ આવતો નથી. તો આ સીઈટીપી ને પરમિશન મળે એના માટે છેલ્લા 1 વર્ષથી અમે અઠવાડિયામાં 2 દિવસ ત્યાં રોકાઈએ, અઠવાડિયામાં 3 વખત 2-3 વખત જઈએ અને પરમિશન માટે આજીજી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ છતાં અમને નથી મળતું અને આજે 1 વર્ષ ઉપરાંત થઈ રહ્યું છે. મેં લગભગ આશરે ગઈ 15 માર્ચે આના માટે કન્સેન્ટ માટે અરજી કરેલી છે તો આજે વર્ષ થવા આવ્યું હજુ સુધી અમને કન્સેન્ટ મળી નથી. કન્સેન્ટ નથી મળી એટલે અમે પછી અમે સાહેબને કીધું કે સાહેબ તમે આને વ્યવસ્થિત રસ્તો લાવી અને લોકોને સુખાકારી યોજના છે, ઇન્ડસ્ટ્રીની છે, પર્યાવરણની છે અને સરકાર માટે પણ સારી વસ્તુ છે તો આ વસ્તુને જલ્દી પરમિશન મળે એના માટે અમે ઘણી વખત વિનંતી ન માનવા માટે પછી અમે લગભગ આજથી 7-8 દિવસ પહેલા એમએસ સાહેબને મળ્યા હતા, ચેરમેન સાહેબને મળ્યા હતા અને એમએસ સાહેબને કીધું કે સાહેબ પરમિશન આપો તો કે વિચારણામાં છે. વિચારણા હોય તો કેટલા દિવસની હોય? 5 દિવસ, 10 દિવસની, મહિનાની હોય. વર્ષ સુધી વિચારણામાં હોય તો અમારે પણ કંઈક આના માટે ઓલું લિમિટેશન હોય. પછી અમે લોકોએ મેમ્બર સેક્રેટરીને કીધું સાહેબ જો તમે આ વસ્તુને મંજૂરી નહીં આપો તો અમે અહિંસક લડાઈ ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું જેથી કરીને અમને આ નોબત ન આવે એના માટે તમે મહેરબાની કરી અને અમે ઉદ્યોગપતિઓ છે, અમે કોઈ લોખા લફંગા નથી અને અમારે વેપાર કરવો છે અને અમારે તમારી સાથે સુલેહ શાંતિથી રહેવું છે. અમને પણ ખબર છે કે અમે ઇન્ડસ્ટ્રી ધરાવીએ છીએ અને અમારી પણ નાની મોટી ભૂલ હોઈ શકે. અમે નથી કહેતા કે અમે નાની મોટી ભૂલ ન થાય અને જે માણસ કામ કરે કે કોઈ પણ વર્ક કરે એના માટે ભૂલને પાત્ર હોય જ. એટલે આ માટે અમે લોકોએ 13 તારીખે પત્ર લખ્યો છે અને જેના માટે ગાંધીનગર મામલતદાર શ્રી પાસે જે એની પ્રોસિજર હોય, સિસ્ટમ હોય એ સિસ્ટમ મુજબ અમે ઉપવાસ માટે ભૂખ હડતાલ માટે, હંગર સ્ટ્રાઇક માટે લેટર લખ્યો છે અને લેટર માટે જેના માટે મને ગઈકાલે જ ગાંધીનગર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે રમેશભાઈ તમે ઉપવાસ ઉપર ઉતરવાનો? મેં કીધું આ સાહેબ ઉતરવાના છે ઉપવાસ ઉપર. કેટલા માણસો ઉતરવાના? મેં કીધું હું અને અમારા સહયોગીઓ તથા જે મેમ્બર ઇન્ડસ્ટ્રીમાંથી જેમને આવવું હોય એ પણ આવે તો આશરે કેટલા માણસો આવશે એની હું તમને કહી નથી શકતો પણ ઉપવાસ ઉપર ઉતરવાના છે. એટલે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે કીધું કે સાહેબ રમેશભાઈ અત્યારે 23-24 સુધી અમારે વિધાનસભામાં સત્ર ચાલુ છે તો આ સત્ર દરમિયાન અમે ઉપવાસની કદાચ પરમિશન ન આપી શકીએ તો તમને 2 દિવસ આગળની પરમિશન આપશું તો ચાલશે. મેં કીધું સાહેબ અમે 1 વર્ષ ખેમ્યા છીએ તો તમે પરમિશન આપો ને અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે તમે પરમિશન આપો પછી જ અમે ઉપવાસ ઉપર કરીએ અને તમે પરમિશન નહીં આપો તો પણ અમારે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ બનશે. જેથી કરીને અમારી વિનંતી છે કે અમે બહુ શાંતિથી ગાંધી સિંધિયા માર્ગે ઉતરવાના છીએ તો આમાં અમને સાથ અને સહયોગ મળે એવી અપેક્ષા છે અને અમે ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છીએ. એ પાકું છે જો પરમિશન નહીં મળે તો. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ વિસ્તારમાં એક મહિલાને દોડતી ટ્રેનમાં ઉતરવા જતા પડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ટ્રેનમાંથી ઉતરતી વખતે મહિલાએ સંતુલન ગુમાવ્યું અને પટકાઈ હતી, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી. ભરૂચ શહેરના જૂના બોરભાટા વેટ વિસ્તારમાં એક મહિલા દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ભરૂચ સિવિલ ખસેડવામાં આવી. ઇજાગ્રસ્ત મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વર નગરપાલિકાના અંકલેશ્વર તાલુકા પંચાયત, હાંસોડ તાલુકા પંચાયતના સત્તાધીશોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા આજે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીનું શાસન શરૂ થયું છે. અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત તથા હાંસોડ તાલુકા પંચાયતની 5 વર્ષની મુદત પૂર્ણ થતા આજથી વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. સંભાળ્યા બાદ પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયતના વિવિધ વિભાગોની મુલાકાત કરવામાં આવી. અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા. માહિતી મુજબ રાજ્યભરમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા ચૂંટાયેલી પાંખના સ્થાને તાત્કાલિક વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પણ તે જ અનુસંધાને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતા પહેલા નગરપાલિકા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનના ચેમ્બરની નેમ પ્લેટ હટાવી દેવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર તથા તાલુકા પંચાયત હાંસોડ ની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પંચાયત વિભાગ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ મુજબ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા, તાલુકા પંચાયત અંકલેશ્વર અને તાલુકા પંચાયત હાંસોડનો ચાર્જ સંભાળેલ છે. અગાઉના સમયમાં ઇલેક્શનની જાહેરાત થવા જઈ રહી છે, તેને અનુલક્ષીને આ સરકારશ્રી દ્વારા હુકમ થયેલ છે. થેન્ક યુ. ભરૂચ નગરપાલિકાના ભાજપાના શાસકો અને નગરસેવકોના શાસનના 5 વર્ષ પૂર્ણ થતા આજે પાલિકાના કર્મચારી અધિકારીઓ દ્વારા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકાની 5 વર્ષની કાર્યકાળ પૂર્ણ થતા આજરોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો. કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રમુખ વિભૂતિબા યાદવ, પ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી સેવાઓને બિરદાવવામાં આવી. વિદાય સમારોહમાં નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કામો હાથ ધરીને શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને સૌનો આભાર માન્યો. આ પ્રસંગે વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર માન્યો. કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા. નમસ્કાર. ભરૂચ નગરપાલિકા પ્રમુખ 2.5 વર્ષ સભ્ય તરીકે અને બાકીના 2.5 વર્ષ પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો. એ પ્રમુખનો કાર્યકાળનો આજે અમારો છેલ્લો દિવસ છે અને પ્રમુખ મને બનાવવા બદલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રદેશ અને ભરૂચના જિલ્લાના હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સવિશેષ અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી નાની વયની ઉંમરે જે પ્રમુખ પદ સંભાળવાની જવાબદારી મને સોંપી અને જવાબદારી સોંપ્યા બાદ પણ મારી સાથે ખભાથી ખભા મિલાવીને સાચું માર્ગદર્શન આપીને કામ કરી અને ભરૂચ શહેરને કઈ રીતે આગળ લાવવું અને વિકાસમાં જોડાવવું એની મને માર્ગદર્શન આપ્યું. અને આજે મને ગર્વ થાય છે કે ભરૂચમાં સર્વાંગી વિકાસમાં ઘણા બધા એવા કામો થયા છે. આઇકોનિક રોડ આપણે કલેક્ટર ઓફિસમાંથી બનાવ્યા, અનેકો સર્કલ બનાવ્યા, ટાઉન હોલનું કામ પણ ચાલુ થશે, સ્પોર્ટ કોમ્પ્લેક્સનું કામ પણ પ્રગતિ પર છે, આધુનિક ફાયર સ્ટેશન પણ પ્રગતિ પર છે અને આવનાર દિવસોમાં 5 બત્તીથી સ્ટેશન અને સ્ટેશનથી શક્તિનાથ સુધીનો પણ આઇકોનિક રોડ બનવા જઈ રહ્યો છે. 10 કરોડની આપણી સ્ક્રેપની પણ ગ્રાન્ટ આવી છે. 8 કરોડની આપણને મક્તમપુર વિસ્તારમાં આઉટગ્રોથની પણ ગ્રાન્ટ આવી છે. અનેકો વિકાસના કામ અમે નગરપાલિકાના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન, દંડક, ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના મારા બધા જ અધિકારીઓ અમે સાથે મળીને આ કામ કર્યા છે. જેથી મને અત્યારે ગર્વ પણ થાય છે કે મારા કાળ દરમિયાન ભરૂચનો સર્વાંગી વિકાસ થયો છે. હું ફરીથી મારા ભરૂચ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ 2.5 વર્ષમાં આપ સૌએ પણ મને સારો સાથ સહકાર આપ્યો છે અને આવનાર દિવસોમાં પણ આપના આશીર્વાદ અને સહકાર મને આપતા રહો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના અંડાળા ગામે પાનના ગલ્લા પર બેઠેલી મહિલાનો અછડો તોડનારા 3 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ અંડાળા સ્થિત મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન રણજીતસિંહ પડિયાર પોતાના ઘરના પાછળના ભાગે પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે. 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી રહ્યા હતા ત્યારે કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ પર 3 અજાણ્યા યુવકો આવ્યા. આ દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી ઓમ પેન્ડલ સાથેની આશરે 1.25 તોલાની સોનાની ચેન ઝૂંટવી લીધી. વિરોધ કરતા મહિલાના ગળાના પાછળના ભાગે ઈજા પણ પહોંચી હતી. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ બાઇક સ્થળ પર જ મૂકીને ભાગી છૂટ્યા. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે આરોપીઓ રોહન મુકેશ પટેલ, મનકુમાર ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર, સુમિત રમેશ વસાવા અને શુભમ સંજય પરિહારને ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આખલા ઉપર અજાણ્યા વ્યક્તિ દ્વારા એસિડ ફેંકવાની ક્રૂર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાને જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક સક્રિય બન્યા અને પશુ ચિકિત્સકો તેમજ જીવદયા કાર્યકર્તાઓને જાણ કરી. માહિતી મળતા ટીમ તાત્કાલિક પહોંચી અને ઈજાગ્રસ્ત આખલાની સારવાર કરવામાં આવી. પશુ ચિકિત્સકોના જણાવ્યા મુજબ એસિડના કારણે આખલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ પર આ પ્રકારની અમાનવીય હરકત કરનાર અજાણ્યા વ્યક્તિને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિકોએ પોલીસ તંત્રને પણ ઘટનાની જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારની ઘટના સામે કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે. ભારતમાં પ્રાણીઓ પર ક્રૂરતા માટે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ સજા થઈ શકે છે. અંકલેશ્વરના સારંગપુરમાં મીરાનગરના ગુપ્તા પ્રોવિઝન સ્ટોરમાં પોલીસે રેડ કરી LPG ગેસ સિલિન્ડરો કબજે કરી હતા. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કબજે કરી 28 બોટલો સાથે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેશભરમાં ચાલી રહેલી રાંધણ ગેસની અછત વચ્ચે અંકલેશ્વર JRDC પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર JRDC પોલીસે ગુપ્ત માહિતીના આધારે મીરાનગર વિસ્તારમાં આવેલ ગુપ્તા પ્રોવિઝન સ્ટોર પર દરોડો પાડ્યો. તપાસ દરમિયાન દુકાનમાંથી 15 ખાલી ઘરેલું ગેસ બોટલો તેમજ વિવિધ કંપનીની 13 કોમર્શિયલ ગેસ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ 28 ગેસ બોટલો સહિત અંદાજે ₹21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલ પોલીસે દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ સામાન્ય લોકોને ગેસ બોટલો સરળતાથી મળતા નથી. કાળા બજારમાં એક બોટલ ₹2,000 થી ₹3500 સુધીમાં વેચાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ સપ્લાય વ્યવસ્થા પર અસર પડી રહી છે, જેના કારણે આવા કાળા કારોબારને વેગ મળ્યો હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ખરચ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખરચ સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ ડોક્ટર નલિમા વર્મા અને ડોક્ટર તુષાર પુરોહિત દ્વારા હાથ ધરાયું. નિરીક્ષણ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા સેવા, બાળ સંભાળ, કુટુંબ કલ્યાણ, સામાન્ય સારવાર, ઇમરજન્સી સેવાઓ તેમજ યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક સેવાઓની ગુણવત્તા ચકાસવામાં આવી. કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી સંજય દુબે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જયદીપા પટેલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા. અંકલેશ્વર ખાતે શ્રી સરદાર ભવન JRDC ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા 2 દિવસીય ટ્રેન્ડિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 અને 18 દરમિયાન યોજાનાર એક્ઝિબિશનમાં મહિલાઓના વસ્ત્રો, શૃંગાર પ્રસાધનો, કોસ્મેટિક્સ, મુખવાસ, ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. છેલ્લા 9 વર્ષથી યોજાતા કાર્યક્રમનું સંચાલન કન્વીનર અમીબેન સોજિત્રા અને તેમની ટીમ દ્વારા તેમજ જિલ્લા કન્વીનર શોભનાબેન દેવાણીના માર્ગદર્શન હેઠળ કરાઈ રહ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા સમિતિના સભ્યો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો હાજરી આપીને લાભ લઈ રહ્યા છે. પટેલ જયદીપા, કમ્યુનિટી હેલ્થ ઓફિસર ઓફ આયુષ્માન આરોગ્ય મંદિર ખરજ. હું અહીંયા કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 16/3/26 અને સોમવારના રોજ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ અસેસમેન્ટ ડૉક્ટર નીલિમા મેડમ તેમજ ડૉક્ટર
તુષાર સર દ્વારા કરવામાં આવ્યું, જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખરચનો તમામ સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના તમામ સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉક્ટર અમર સર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સંજય દુબે સર હાજર રહ્યા હતા. ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ અને મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. મહાનુભાવોના હસ્તે રથને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવાયો. આ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટો તેમજ કડિયા નાકા વિસ્તારોમાં જઈ બાંધકામ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડશે, જેમાં તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવા, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ તેમજ લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવા મફત આપવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક PK પટેલ, પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આજ રોજ 16/3/2026 ના રોજ ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. અગાઉ ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ કાર્યરત હતા અને એમાં એકનો આજે ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે સાથે ગુજરાત શ્રમયોગી કાર્યક્રમ બોર્ડ દ્વારા પણ એક નવા મોબાઈલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અગાઉ એક મોબાઈલ યુનિટ કાર્યરત હતું. આના દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવામાં ખૂબ સુધારો થવાનો છે અને છેવાડાના ગામ સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોએ સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો. આ કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્રના કુલ 13 વિભાગોની અંદાજે 56 જેટલી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી. ખાસ કરીને આયુષ્માન ભારત કાર્ડ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયત સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન સહિત આરોગ્ય તપાસણી પણ કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. અંડાળા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલું હતું, જેમાં ઉપસ્થિત સંગઠનના પ્રમુખ શ્રી પ્રકાશ મોદી સાહેબ તેમજ સંગઠનના પદાધિકારીઓ અને તાલુકા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ અને ગામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાનો, જેમાં સરકારશ્રી દ્વારા 55 સેવાઓ આપવાનો નક્કી કરવામાં આવેલ છે, જે તમામ ગ્રામજનોએ વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે. તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અગાઉ 1 થી 10 સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા અને તેમાં 91,000 જેટલી અરજીઓ હકારાત્મક નિકાલ કરેલ છે અને આજે પણ વધુમાં વધુ ગ્રામજનો લાભ લે એવી વિનંતી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.